હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એનટીપીસીના એક્ઝામના લગતા હિસ્ટ્રીના 50 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કયા વાઇસરોય વર્નાક્યુલર પ્રેસ એક્ટ રજૂ કર્યો હતો? લિટને, ડેલહાઉસીએ, રિપને કે એક પણ નહીં? કયા વાઇસરોય વર્નાક્યુલર પ્રેસ એક્ટ રજૂ કર્યો હતો? કયા વાઇસરોય વર્નાક્યુલર પ્રેસ એક્ટ રજૂ કર્યો હતો? તો સાચો જવાબ છે લિટને કર્યો હતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ. સંખ્યા દર્શન સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? પતંજલિએ, ગૌતમે, કર્ણાદે કે કપિલ મુનિએ? સંખ્યા દર્શન સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે કપિલ મુનિએ સંખ્યા દર્શન સંપ્રદાયની સ્થાપના કરી હતી. અને અન્ય દર્શનો જેમ કે યોગ દર્શનની સ્થાપના પતંજલિએ કરી હતી. પૂર્વ મીમાંસાની રચના જૈમિનીએ કરી હતી. ઉત્તર મીમાંસાની રચના બાદરાયણે કરી હતી. ન્યાય દર્શનની રચના ગૌતમે કરી હતી. અને વૈશિકની દર્શનની સ્થાપના કર્ણાદે કરી. આ બધા જ દર્શનો જે એક્ઝામમાં લખતા હોય છે એ જ છે, એટલે એનો સ્ક્રીનશોટ પાડી લેજો. જૈન ધર્મના અનેક પવિત્ર ગ્રંથોમાં એક આગમ સૂત્રો કઈ ભાષામાં લખાયેલા હતા? સંસ્કૃત ભાષામાં, પાલી ભાષામાં, અર્ધમાગધી ભાષામાં કે તમિલ ભાષામાં? જૈન ધર્મના અનેક પવિત્ર ગ્રંથોમાં એક આગમ સૂત્રો કઈ ભાષામાં લખાયેલા હતા? તો સાચો જવાબ છે અર્ધમાગધી ભાષામાં સૂત્રો લખાયા હતા. પુરાતત્વીય સ્થળ ઇનામગાંવ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં, પંજાબમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? પુરાતત્વીય સ્થળ ઇનામગાંવ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે ઇનામગાંવ. અને હવે એક્ઝામમાં લગતા બીજા જે પુરાતત્વીય સ્થળો જેમ કે લોથલ ગુજરાતમાં આવેલું છે, ધોળાવીરાય ગુજરાતમાં આવેલું છે, કાલીબંગાન જે રાજસ્થાનમાં આવેલું છે, બનાવલી હરિયાણામાં આવેલું છે, રાખીગઢી હરિયાણામાં આવેલું છે, દેમાબાદ મહારાષ્ટ્રમાં આવેલું છે અને માંડા જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આ બધા જ સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો છે જે એક્ઝામમાં બહુ વખત પૂછાયેલા છે, એટલે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. વેદાંગોના સંદર્ભમાં નીચેમાંથી કયો શબ્દ અનુષ્ઠાનના સંદર્ભમાં રજૂ કરે છે? વ્યાકરણ, છંદ, કલ્પ કે શિક્ષણ? વેદાંગોના સંદર્ભમાં અનુષ્ઠાન શબ્દ શું રજૂ કરે છે? તો સાચો જવાબ છે કલ્પ રજૂ કરે છે અનુષ્ઠાન. અને અન્ય જેમ કે વ્યાકરણ એ વ્યાકરણ રજૂ કરે છે, છંદ કાવ્ય મીટર રજૂ કરે છે, જ્યોતિષી ખગોળશાસ્ત્ર રજૂ કરે છે, શિક્ષણ સૂચનાઓ રજૂ કરે છે અને નિરુક્ત એ વ્યુપ્રતિશાસ્ત્ર રજૂ કરે છે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તૈત્તરીય ઉપનિષદ, મુંડક ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ કે કેન ઉપનિષદ? ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું હતું સત્યમેવ જયતે. અને સત્યમેવ જયતે ને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950માં સ્વીકારવામાં આવ્યું. અને ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો 108 ઉપનિષદોની સંખ્યા છે. વૈદિક યુગમાં રાજાને ગોપતિ કહેવામાં આવતું હતું, જેનો અર્થ શું થાય છે? બ્રહ્માંડનો સ્વામી, લોકોનો સ્વામી, જમીનનો સ્વામી કે પશુઓનો સ્વામી? વૈદિક યુગમાં રાજાને ગોપતિ કહેવામાં આવતો હતો, જેનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે પશુઓનો સ્વામી થાય છે ગોપતિ. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ નીચેમાંથી કયા રાજ્યમાં થયો હતો? ઉત્તર પ્રદેશમાં, હરિયાણામાં, બિહારમાં કે ઝારખંડમાં? મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે બિહારમાં થયો હતો ભગવાન મહાવીર સ્વામીનો જન્મ. મહાવીર સ્વામી લગતા અમુક ક્વેશ્ચન જેમ કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? તો વર્ધમાન હતું. મહાવીર સ્વામી કયા નંબરના તીર્થંકર હતા? તો 24મા નંબરના. અને મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યાં થયું હતું? તો પાવાપુરી બિહાર. આ પણ બિહારમાં જ આવેલું છે. એટલે કે મહાવીર સ્વામીનો જન્મ અને મૃત્યુ બિહારમાં જ થયું હતું. જૈન દર્શન અનુસાર જીન શબ્દનો શું અર્થ થાય છે? સ્વામી, બંધનોનો મુક્ત, લાયકાત કે વિજેતા? જૈન દર્શન અનુસાર જીન શબ્દનો શું અર્થ થાય છે? તો સાચો જવાબ છે વિજેતા થાય છે. જીન શબ્દનો અર્થ થાય છે કે બધી ઇન્દ્રિયો પર વિજય મેળવે છે, જેને વિજેતા કહેવામાં આવે છે. એટલે વિજેતા કહેવામાં આવે છે જીન શબ્દનો અર્થ.
બધી ઇન્દ્રિયો પણ જે બધાનો મેળવી લે તેને વિજેતા કહેવામાં આવે છે. વૈદિક કાળમાં કઈ નદીને પુરુષની તરીકે જાણીતી હતી? રાવી નદી, સતલુજ નદી, ઝેલમ નદી કે ચિનાબ નદી? વૈદિક કાળમાં કઈ નદીને પુરુષની તરીકે જાણીતી હતી? તો સાચો જવાબ છે રાવી નદી, જે પુરુષની તરીકે જાણીતી હતી. અન્ય નદીઓ જેમ કે વૈદિક કાળમાં વ્યાસ નદીને વિપાશા નદી કહેવામાં આવતી હતી, ઝેલમ નદીને વિતાસ્તા નદી કહેવામાં આવતી હતી, ચિનાબ નદીને અસ્કિની નદી કહેવામાં આવતી અને ગોલમ નદીને ગોમતી અને કાબુલ નદી કુંભા નદી કહેવામાં આવતી. આ બધી નદીઓ વૈદિક કાળમાં કયા કયા નામે ઓળખવામાં આવતી? એરી નદીઓ છે. જૈન ધર્મના પ્રથમ અને ચોથા તીર્થંકર જૈન જન્મસ્થળ કયું માનવામાં આવે છે? વારાણસી, દ્વારકા, અયોધ્યા કે પટના? જૈન ધર્મના પ્રથમ અને ચોથા તીર્થંકરનું જન્મસ્થળ કયું માનવામાં આવે છે? તો સાચો જવાબ છે અયોધ્યા માનવામાં આવે છે પ્રથમ અને ચોથા તીર્થંકરનું જન્મસ્થળ, અને અયોધ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો હતો. એક્ઝામમાં પૂછાતા તીર્થંકરો જેમ કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ છે, બીજા તીર્થંકર અજિતનાથ, ત્રીજા તીર્થંકર સંભવનાથ, ચોથા તીર્થંકર અભિનંદનનાથ, પાંચમા તીર્થંકર સુમિતનાથ અને 19મા તીર્થંકર મલ્લીનાથ, 22મા તીર્થંકર નેમિનાથ, 23મા તીર્થંકર પાર્શ્વનાથ અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી હતા. આ તીર્થંકરો જે એક્ઝામમાં પૂછાય છે કે કયા તીર્થંકર એક્ઝામ પૂછાય છે કે કયા તીર્થંકર ભારતના જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો ઋષભદેવ હતા, એવી રીતે પૂછાય છે. ઈસવીસન પૂર્વ બીજી સદીમાં જૈન ધર્મના મોટા વિભાજનના કારણે બે મુખ્ય સંપ્રદાયની રચના થઈ. આ બે સંપ્રદાયોના નામ શું છે? દિગંબર અને શ્વેતાંબર અને થેરાવાદીઓ, મહાયાન અને હિનયાન કે વજ્રયાન અને થેરાવાદીઓ? જૈન ધર્મના બે સંપ્રદાયના નામ શું છે? તો સાચો જવાબ છે શ્વેતાંબર અને દિગંબર. અને મહાયાન અને હિનયાન એ બૌદ્ધ ધર્મના સંપ્રદાયો છે. ચાર મહાન સત્યોની વિભાવતા નીચેમાંથી કયા ધર્મ સાથે સંકળાયેલી છે? શીખ ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે, હિન્દુ ધર્મ સાથે કે જૈન ધર્મ સાથે? ચાર મહાન સત્યો વિભાવતા નીચેમાંથી કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે ચાર મહાન સત્યો. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? સારનાથમાં, લુંબિની ખાતે, કુશીનગર ખાતે કે બોધ ગયા? ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે લુંબિની ખાતે થયો હતો ભગવાન બુદ્ધનો જન્મ. ભગવાન બુદ્ધ વિશે અન્ય માહિતી જાણી લઈએ કે જન્મ લુંબિની, નેપાળ. નામ તેમનું હતું સિદ્ધાર્થ. મૃત્યુ ક્યાં થયું હતું? તો કુશીનગર, ઉત્તર પ્રદેશમાં થયું હતું. તેમનું પત્નીનું નામ યશોધરા હતું, પુત્રનું નામ રાહુલ અને પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. આ ગૌતમ બુદ્ધની બેઝિક માહિતી છે, એક્ઝામમાં બહુ વાર પૂછાય છે. ચૈત્ય અને વિહારો કયા ધર્મ સાધુઓ માટે બનાવવામાં આવતા હતા? શીખ ધર્મ માટે, જૈન ધર્મ માટે, હિન્દુ ધર્મના કે બૌદ્ધ ધર્મના? ચૈત્ય અને વિહારો કયા સાધુઓ માટે બનાવવામાં આવતા હતા? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મના સાધુઓ માટે બનાવવામાં આવતા હતા ચૈત્ય અને વિહારો. નીચેમાંથી કયું જૈન ધર્મના 5 મહાન ઉપદેશોમાંનું એક નથી? અમે જે પ્રશ્નો જોજો, ઉપદેશ નથી. અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય કે ભક્તિ? તો સાચો જવાબ છે ભક્તિ, જે 5 મહાન ઉપદેશોમાંનું એક નથી. જેમ કે મહાન ચાર કે સત્ય, અહિંસા, આચર્ય અને અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ જૈન ધર્મના 5 મહાન ઉપદેશો છે, જેમાં 4 જે સત્ય, અહિંસા, આચર્ય અને અપરિગ્રહ પાર્શ્વનાથ દ્વારા આપવામાં આવે છે, અને બ્રહ્મચર્ય જે મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલું છે. ગંગા ઈ કોરડા ચોલાનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? રાજા ધીરાજ ચોલે, રાજા રાજ ચોલે, રાજેન્દ્ર ચાલે કે વિજયાલય ચોલે? ગંગા ઈ કોરડાનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? તો સાચો જવાબ છે રાજેન્દ્ર ચોલે ગંગા ઈ કોરડાનું બિરુદ ધારણ કર્યું હતું, જેનો અર્થ થાય છે ગંગા પર વિજય મેળવવો. ગંગા પર વિજય મેળવવો. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા સ્મારકોના કયા વંશના ઉત્તમ સ્મારકો છે? ચંદેલ વંશના, ચોલ વંશના, ચાલુક્ય વંશના કે પલ્લવ વંશના? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા સ્મારકો કયા વંશના ઉત્તમ સ્મારકો છે? તો સાચો જવાબ છે ચંદેલ વંશના ઉત્તમ સ્મારકો છે. ચંદ્રગુપ્ત પ્રથમે લીછવીઓ પાસેથી દહેજ તરીકે કયું રાજ્ય મળ્યું હતું? ઉજ્જૈન, સાંકેત, પાટલીપુત્ર કે પ્રયાગરાજ?
ચંદ્રગુપ્ત પ્રથમે લીછવીઓના પાસેથી દહેજ તરીકે કયું રાજ્ય મળ્યું હતું? તો સાચો જવાબ છે પાટલીપુત્ર લીધું હતું દહેજમાં લીછવીઓ પાસેથી ચંદ્રગુપ્ત પ્રથમે. ગ્રીક ઇતિહાસકાર મેગસ્થની કોના શાસનકાળ દરમિયાન ભારતમાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, હર્ષવર્ધન કે કુમારગુપ્ત? ગ્રીક ઇતિહાસકાર મેગસ્થની કોના શાસનકાળ દરમિયાન ભારતમાં આવ્યા હતા? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં આવ્યા હતા મેગસ્થની. અન્ય જેમ કે ડાયમેક્સ એ બિંદુસારના શાસનકાળ દરમિયાન આવ્યો હતો અને ડાયોનિસિયસ જે અશોકના શાસનકાળમાં આવ્યો હતો. અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક કોણ છે? કલ્હણ, કૌટિલ્ય, બાણભટ્ટ કે ચંદ બરદાઈ? અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ છે કૌટિલ્ય, જે અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક છે. કૌટિલ્યના અન્ય નામ જેમ કે ચાણક્ય અને વિષ્ણુગુપ્ત, જે એક્ઝામમાં પણ ઓપ્શનમાં આપી શકે છે. એટલે અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક કોણ છે? તો કૌટિલ્ય. અન્ય પુસ્તકો જેમ કે રાજતરંગી પુસ્તકના લેખક છે કલ્હણ, અષ્ટાધ્યાયી પુસ્તકના લેખક છે પાણિની, ગાગી સંહિતાના લેખક છે કત્યાંગ અને મહાભાષ્યના લેખક છે પતંજલિ, જેમણે યોગ દર્શનની પણ રચના કરી હતી. સમુદ્રગુપ્તના દરબારી કવિ કોણ હતા? કલ્હણ, કૌટિલ્ય, બાણભટ્ટ કે હરિસેન? સમુદ્રગુપ્તના દરબારી કવિ કોણ હતા? તો સાચો જવાબ છે હરિસેન, જે સમુદ્રગુપ્તના દરબારી કવિ હતા. એ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે અને તેના સિક્કાઓમાં તેને વીણાવાદક તરીકે, વીણા વગાડતો હોય તેવો દર્શાવેલો છે. ગુપ્તકાળના સોનાના સિક્કા કયા નામે ઓળખાતા હતા? રૂપાકા, ટંકા, ડ્રામા કે દિનાર? ગુપ્તકાળમાં સોનાના સિક્કા કયા નામે ઓળખાતા હતા? તો સાચો જવાબ છે દિનાર તરીકે ઓળખવામાં આવતા હતા ગુપ્તકાળમાં સોનાના સિક્કા. ને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે તો ગુપ્તકાળને કહેવામાં આવે છે. ચીની યાત્રી યુએનસાંગ કોના શાસનકાળ દરમિયાન ભારતમાં મુલાકાત લીધી હતી? હર્ષવર્ધન, ચંદ્રગુપ્ત પ્રથમ, અશોક કે સમુદ્રગુપ્ત? યુએનસાંગ કોના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી? તો સાચો જવાબ છે હર્ષવર્ધન, જે હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન યુએનસાંગે ભારતની મુલાકાત લીધી હતી. નીચેમાંથી કયું સ્થળ હડપ્પા સ્થળ હરિયાણામાં આવેલું છે? રંગપુર, હડપ્પા, રાખીગઢી કે ધોળાવીરા? નીચેમાંથી કયું હડપ્પા સ્થળ ભારત હરિયાણામાં આવેલું છે? તો સાચો જવાબ છે રાખીગઢી, જે હરિયાણામાં આવેલું છે. અને ભારતનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કહેવાય તો રાખીગઢી છે. અને રંગપુર જે ગુજરાતમાં આવેલું છે, હડપ્પા એ પાકિસ્તાનમાં અને ધોળાવીરા એ પણ ગુજરાતમાં આવેલું છે. બાણભટ્ટ કોના રાજ દરબારના દરબારી કવિ હતા? ચંદ્રગુપ્ત, કુમારગુપ્ત, હર્ષવર્ધન કે સમુદ્રગુપ્ત? બાણભટ્ટ કોના રાજ દરબારના દરબારી કવિ હતા? તો સાચો જવાબ છે હર્ષવર્ધનના દરબારના દરબારી કવિ હતા બાણભટ્ટ. 1026માં સોમનાથ મંદિર પર હુમલો કોણે કર્યો હતો? મોહમ્મદ ગોરીએ, મહમૂદ ગઝનવીએ, નાદિર શાહ કે ચંગેઝ ખાને? 1026માં સોમનાથ મંદિર પર હુમલો કોણે કર્યો હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો 1026માં. ઈસવીસન 712માં ભારત પર આરબ આક્રમણનું નેતૃત્વ કોણે કર્યું હતું? મોહમ્મદ શાહબુદ્દીન ખાને, મોહમ્મદ બખ્તિયાર ખિલજીએ, મોહમ્મદ ગઝનવીએ, મોહમ્મદ બિન કાસિમે? ઈસવીસન 712માં ભારત પર આરબ આક્રમણનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો સાચો જવાબ છે મોહમ્મદ બિન કાસિમે નેતૃત્વ કર્યું હતું આરબ આક્રમણનું. પ્લાસીનું યુદ્ધ સમયે મુગલ સમ્રાટ કોણ હતા? આલમગીર બીજો, સિરાઉદ્દીન દૌલા, મીર કાસિમ કે શાહ આલમ બીજો? પ્લાસીના યુદ્ધ સમયે મુગલ સમ્રાટ કોણ હતો? તો સાચો જવાબ છે આલમગીર બીજો, જે પ્લાસીના યુદ્ધ સમયે મુગલ સમ્રાટ હતો. ભારતમાં 4 ભાગ સ્થાપત્ય શૈલી કોણે શરૂ કરી હતી? ગુપ્તોએ, મૌર્યોએ, મુગલોએ કે નંદોએ? ભારતમાં 4 ભાગ સ્થાપત્ય શૈલી કોણે શરૂ કરી હતી? તો સાચો જવાબ છે મુગલોએ કરી હતી. આ મહેલના આગળ 4 ભાગ
બનાવવામાં આવતા હતા તેને 4 બાગ સ્થાપત્ય શૈલી કહેવામાં આવતી, જેની શરૂઆત મુગલોએ કરી હતી. કુતુબુદ્દીન ઐબકે કયા રાજવંશની સ્થાપના કરી હતી? ખિલજી વંશની, ગુલામ વંશની, લોધી વંશની કે સૈયદ વંશની? કુતુબુદ્દીન ઐબકે કયા રાજવંશની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે ગુલામ વંશની સ્થાપના કરી હતી કુતુબુદ્દીન ઐબકે. અન્ય વંશો જેવી કે ખિલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ફિરોઝ ખિલજીએ કરી હતી. તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન કરી હતી. સૈયદ વંશની સ્થાપના ખિજર ખાને કરી હતી અને લોધી વંશની સ્થાપના બહલોદ લોધીએ કરી હતી. આ દિલ્હી સલ્તનતના બધા વંશો છે, જે આ 5 વંશો છે, જેમ કે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ હતા. અને અંતિમ સૌ પ્રથમ વંશ કહેવાય તો ગુલામ વંશ અને સૌથી લાસ્ટ વંશ કહેવાય તો લોધી વંશ હતો. શેખ ખ્વાજ કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની દરગાહ ક્યાં આવેલી છે? દિલ્હીમાં, અજમેરમાં, કોલકાતામાં કે કાનપુરમાં? તો સાચો જવાબ છે દિલ્હીમાં આવેલી છે દરગાહ. કન્નૌજના નિયંત્રણ માટે ત્રિપક્ષીય યુદ્ધમાં રાજપૂતાનાના કયા વંશના શાસકોએ ભાગ લીધો હતો? ગેહલ વંશના, પરમાર વંશના, ચૌહાણ વંશના કે ગુજર પ્રતિહાર વંશના? કન્નૌજના નિયંત્રણ માટે ત્રિપક્ષીય યુદ્ધમાં રાજપૂતાનાના કયા વંશના શાસકોએ ભાગ લીધો હતો? તો સાચો જવાબ છે ગુજર પ્રતિહાર શાસકના વંશના શાસકોએ કન્નૌજના ત્રિપક્ષીય યુદ્ધના રાજપૂતાના વંશોએ ભાગ લીધો હતો. ફતેહપુર સિકરીની સ્થાપના પછી કયા મુગલ શાસકે મુગલ સામ્રાજ્યની રાજધાની બનાવી હતી? બાબરે, હુમાયુએ, અકબરે કે જહાંગીરે? કયા મુગલ શાસકે ફતેહપુર સિકરીને પોતાની સામ્રાજ્યની રાજધાની બનાવી હતી? તો સાચો જવાબ છે અકબરે બનાવી હતી. ચોસાનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? બાબર અને રાણા સાંગા વચ્ચે, હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે, અકબર અને હેમુ વચ્ચે કે પણ નહીં? ચોસાનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો સાચો જવાબ છે હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે થયું હતું. ફ્રેન્ડ, તમારે મુગલ શાસન દરમિયાન જેટલા યુદ્ધો થયા છે એનો શોર્ટ વિડીયો જોવા હોય તો મારી ચેનલમાં આપેલો છે, તે જોઈ લેજો. એના અંદર કોના વચ્ચે થયું અને કયા વર્ષે થયું એ બધી જ માહિતી આપેલી છે. બે શોર્ટ વિડીયો છે, બેમાં મેં માહિતી આપેલી છે, જોઈને ચેકઆઉટ કરી લેજો. કન્નૌજનું યુદ્ધ ક્યારે થયું હતું? 1567માં, 1556માં, 1548માં કે 1540માં? કન્નૌજનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1540માં કન્નૌજનું યુદ્ધ થયું હતું. સારાગઢીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? 1867માં, 1897માં, 1854માં કે 1878માં? સારાગઢીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો સાચો જવાબ છે 1897માં સારાગઢીનું યુદ્ધ થયું હતું. નીચેમાંથી કોણ દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી? બાબરે, હુમાયુએ, અકબરે કે જહાંગીરે? દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે અકબરે સ્થાપના કરી. અને કયા હિન્દુ વ્યક્તિએ આ ધર્મને સ્વીકાર્યો હતો? તો બિરબલે સ્વીકાર્યો હતો, જેને મહેશદાસ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્કો દ ગામા કયા વર્ષમાં કાલિકટ પહોંચ્યો હતો? 1998માં, 1997માં, 1996માં કે 1995માં? વાસ્કો દ ગામા કયા વર્ષે કાલિકટ પહોંચ્યો હતો? તો સાચો જવાબ છે 1998માં કાલિકટ પહોંચ્યો હતો વાસ્કો દ ગામા. ખાલસા સંપ્રદાયના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક દેવ, ગુરુ અર્જુન દેવ, ગુરુ તેગ બહાદુર સિંહ કે ગુરુ ગોવિંદ સિંહ? ખાલસા સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો સાચો જવાબ છે ગુરુ ગોવિંદ સિંહ, જે ખાલસા સંપ્રદાયના સ્થાપક હતા. અને અન્ય સંપ્રદાય કે જેમ રુદ્ર સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો વલ્ભાચાર્ય હતા. બ્રહ્મ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો માધવાચાર્ય હતા. શ્રી સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો રામાનુચાર્ય હતા. સ્મૃતિ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો શંકરાચાર્ય હતા. અને ચૈતન્ય સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો નિત્યાનંદ ગોસ્વામી. જે આ બધા સંપ્રદાય જે એક્ઝામમાં બહુ જ પૂછાય છે, એટલે યાદ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. આગ્રાનો તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? યમુના નદીના કિનારે, સરસ્વતી નદીના કિનારે, ગંગા નદીના કિનારે કે ચિનાબ નદીના કિનારે? આગ્રાનો તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે?
તો સાચો જવાબ છે યમુના નદીના કિનારે આવેલો છે. બિહારમાં 1857ની ક્રાંતિનું આયોજક કોણ હતા? બહાદુર શાહ, નાના સાહેબ, કુંવરસિંહ કે એક પણ નહીં? બિહારમાં 1857ની ક્રાંતિના આયોજક કોણ હતા? તો સાચો જવાબ છે કુંવરસિંહ હતા. ઓના અંદર ટાઈપિંગ મિસ્ટેક છે, પણ ઓના અંદર કુંવરસિંહ આવે. અને બિહારમાં આયોજક હતા કુંવરસિંહ, અને દિલ્હીમાં હતા બખ્તર ખાન, અને કાનપુરમાં હતા નાના સાહેબ, બરેલીમાં હતા ખાન બહાદુર સાહેબ, અને ઝાંસીમાં હતા રાણી લક્ષ્મીબાઈ. આ બધા જ 1857ના આયોજક હતા કે અલગ અલગ જગ્યાએ થયું હતું, એટલે અલગ અલગ જગ્યાએ આયોજક અલગ અલગ. જેમ કે દિલ્હીમાં બખ્તર ખાન હતા, કાનપુરમાં નાના સાહેબ હતા, બરેલીમાં ખાન બહાદુર હતા, અને ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ હતા, અને બિહારમાં કુંવરસિંહ હતા. ઓના અંદર ટાઈપિંગ મિસ્ટેક છે. રોલેટ એક્ટ ક્યારે થયો હતો? 1919માં, 1998માં, 1917માં કે 1916માં? રોલેટ એક્ટ ક્યારે થયો હતો? તો સાચો જવાબ છે 1919માં રોલેટ એક્ટ થયો હતો. 1919માં અલગ થયા હતા. જેમ કે 1919માં રોલેટ સત્યાગ્રહ થયો હતો. 1919માં સત્યાગ્રહ સભાની સ્થાપના થઈ હતી ગાંધીજી દ્વારા. 1920માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. 1919માં હન્ટર કમિશન થયું હતું, અને 1919માં મોન્ટેસ્ક્યુ પર સુધારો થયો હતો. આ બધા જ એક્ઝામમાં પૂછાય છે, જે 1919માં થયા હતા, એટલે તમે યાદ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? 1921માં, 1931માં, 1934માં કે 1938માં? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? તો સાચો જવાબ છે 1931માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. જ્યોતિરાવ ફૂલે સત્યશોધક સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? 1775માં, 1789માં, 1864માં કે 1873માં? જ્યોતિરાવ ફૂલે સત્યશોધકની સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો સાચો જવાબ છે 1873માં કરી હતી. મહારાણી ગાયત્રી દેવી શાના સભ્ય હતા? સ્વતંત્ર પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી કે એક પણ નહીં? મહારાણી ગાયત્રી દેવી શાના સભ્ય હતા? તો સાચો જવાબ છે સ્વતંત્ર પાર્ટીના સભ્ય હતા મહારાણી ગાયત્રી દેવી. વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, બેંગ્લોરમાં, કન્યાકુમારીમાં કે એક પણ નહીં? વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે કન્યાકુમારીમાં આવેલું છે વિવેકાનંદ રોક મેમોરિયલ. ગુલામગીરી પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે? જ્યોતિરાવ ફૂલે, હરિદાસ ઠાકુર, નારાયણ ગુરુ કે એક પણ નહીં? ગુલામગીરી પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે? તો સાચો જવાબ છે જ્યોતિરાવ ફૂલે, જે લખવામાં આવ્યું છે ગુલામગીરી પુસ્તક. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોની લિંક PDF હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો તમે ડાઉનલોડ કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.